નમસ્કાર. રાજકીય માણસોની ભાષામાં એ શબ્દ હોય છે કે હું તો સેવા કરવા રાજકારણમાં આવ્યો છું, મારે પાવરમાં નથી આવવું, મારે તો જનતાની સેવા કરવી છે. પહેલા અરવિંદ કેજરીવાલની જેમ સાદા કપડાં પહેરશે, વેગેનાર ગાડીમાં ફરશે અને જેવો એ રાજ્યનો મુખ્યમંત્રી બનશે અથવા તો રાજ્યનો મિનિસ્ટર બનશે ને ઓરિજિનલ તેવર બતાવી દેશે. સાહેબ, આ ગુજરાતની અંદર નગરપાલિકાથી લઈ અને ધારાસભ્ય સુધી સાહેબ 15 લાખથી નીચેની કોઈ ગાડી નથી વાપરતો ને તમે સેવાની ક્યાં મોટી મોટી બણગાઈઓ ફૂકો છો? તમે એમ કેમ નથી કહેતા કે હું મારું કરિયર બનાવવા માટે રાજકારણમાં આવ્યો છું? સાચું બોલવામાં તમને પ્રજાનો કેમ ડર લાગે છે? કારણ કે પ્રજાને ખબર છે કે આ રોટલા શેકવાની વાતો કરશે તો અમે આને મત નહીં, આને અમે ચપ્પલનો હાર પહેરાવીશું. પણ આખરે દરેક રાજકારણીને એક જ ઘેલછા હોય છે કે મારે આ રાજ્યની અંદર સરકાર બનાવવી છે, મારે આ દેશની અંદર સરકાર બનાવવી છે. અને એની સામે વાંધો પણ ના હોઈ શકે કારણ કે એનો ધંધો રાજકારણનો છે અને રાજકારણ કરવા એ સાચું પણ બોલશે અને સમય સાથે ખોટું પણ બોલશે કારણ કે રાજકીય વ્યક્તિ છે દીક્ષિત. અને રાહુલ ગાંધીએ વિપક્ષમાં આવતાની સાથે કહી દીધું કે 2027માં ગુજરાતમાં સરકાર તો અમે બનાવી છે. મહત્વકાંક્ષા વગરનો માણસ છે ને એ રાજકારણમાં ન ચાલી શકે. કોઈ પણ ફિલ્ડમાં ના ચાલે. તમામ લોકોને એક મહત્વકાંક્ષા હોય કે આજે હું અહીં છું તો કાલ વધારે સારા હોદ્દા પર હોઉં અને આ તમામ લોકોનું સપનું હોય ને સાકાર થવું જોઈએ. પણ પ્રજાના વિકાસના કાર્યો પૂરા કરીને, પ્રજાના સપનાઓ પૂરા કરીને, ના કે તમે તમારા ને તમારા પરિવારના સપનાઓ પૂરા કરો. પણ આ તો રાજનીતિની વાત છે. પરંતુ આ તમામની વચ્ચે કિશન, ગુજરાતમાંથી એક જ બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીને કોન્ફિડન્સ આવ્યો કે ઓવર કોન્ફિડન્સ તે નથી ખબર પડતી. કારણ કે લગભગ 48 કલાકમાં 2 વખત એવું રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું કે અમે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે. એ જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરશે, એ જ આમ આદમી પાર્ટીની વાત કે જે આમ આદમી પાર્ટીના પાપે કોંગ્રેસ ફક્ત 17 બેઠકોમાં સમેટાઈ ગઈ. કદાચ આમ આદમી પાર્ટી 2022માં ચૂંટણી ન લડી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન થઈ હોત. પરંતુ લોકસભાની ચૂંટણી પૂરી થતા જ 2027ની ચૂંટણીનો શંખનાદ છે જાણે થઈ ગયો હોય તે પ્રકારના નિવેદનો છે તે અત્યારથી શરૂ થઈ ગયા. રાહુલના હુંકાર બાદ ગુજરાતમાં 2027ની ચૂંટણી ચર્ચામાં આવી ગઈ છે. 2027માં યોજાવાની છે આગામી વિધાનસભાની ચૂંટણી, પરંતુ હજી લોકસભાની ચૂંટણી નથી થઈ. ત્યાં જ ગુજરાતને લઈને રાહુલ ગાંધીના દાવાથી રાજકીય પંડિતોમાં ચર્ચાઓ છે તે હવે શરૂ થઈ ગઈ છે. સંસદ સત્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાગ રાહુલ ગાંધીએ લયો તો તેની સાથે જ ગઈકાલે જે ગુંડાગર્દી થઈ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તે મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ તો કર્યું પણ લખ્યું એવું કે અમે ફરીથી એક વખત સરકાર બનાવીશું અને ભાજપ બોખલાઈ ગઈ છે. આ પ્રકારના નિવેદનો આજે ટ્વીટ કરીને પણ રાહુલ ગાંધીએ આપ્યા. એટલે કહી શકાય કે એક બાજુ 2027ની ચૂંટણીને વાર છે. હું ફરીથી એક વખત કહીશ કે રાહુલનો આત્મવિશ્વાસ કે પછી વધુ પડતો ઉત્સાહ લોકસભાની ચૂંટણી પૂરી થતા જ 2027નો શંખનાદ. ત્યારે આ જ મામલે આપણે ચર્ચા પણ કરીશું. આપણી સાથે શૈલેષ પરમાર છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે, ભાજપમાંથી તેનો પક્ષ મૂકશે. તેની સાથે જ હિરેન બેંકર કોંગ્રેસમાંથી જોડાયા છે, કોંગ્રેસમાંથી પક્ષ મૂકશે. સાથે જગદીશ મહેતા રાજકોટથી રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર જોડાયા છે. આ તમામની વચ્ચે સૌથી પહેલા આપણે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ સાંભળશું કે રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં, માફ કરશો પરમ દિવસે સંસદમાં ગુજરાતની ચૂંટણીને લઈને શું કહ્યું હતું. और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो, लिख के ले लो. आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. तो राहुल गांधीए નો કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ આપણે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરને જ પૂછ્યું. હિરેનભાઈ, માંડ માંડ એક બેઠક આવી. ભાજપના તો તમામ ઘણી બધી નેતાઓ લાખ મતની લીડ સાથે પણ જીત્યા. હું નેગેટિવ વાત કરવા નથી માંગતો, વિપક્ષ મજબૂત હોવું જોઈએ, પક્ષ પણ હોવો જોઈએ, એમ વાતના મેં માણસ છે. પરંતુ આ વધુ પડતો આત્મવિશ્વાસ નથી લાગતો. દીક્ષિતભાઈ, એના કારણો છે. તમે જુઓ કે છેલ્લા 30 વર્ષના વિપક્ષમાં રહ્યા પછી પણ કોંગ્રેસ પ્રત્યે લોકોનો જે પ્રેમ છે, લોકોનો જે આશા છે, અપેક્ષા છે એ વધી છે. અને જે પ્રકારે 30 વર્ષના શાસન પછી જે ઘમંડ આવી ગયો અને પેલું જે કહેવાય ને ગુજરાતી ભાષામાં, અમારી પાસે જ અમરપાટો છે, અમે જે અહીંયા રહેવાના છીએ ને અમે જ છીએ ને અમારા સિવાય બીજું કોઈ જ નથી, એટલા માટે આમ ચપટી વગર કહેવાનું 26માંથી 26 આવશે, 5 લાખની લીડ આવશે, તમારી તો ડિપોઝિટ ડૂલ થઈ જશે. આવું કહેનારા લોકોને સાણા ગુજરાતીઓએ એ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે ગુજરાતના એ લોકો એવા અવાજને ઈચ્છે છે કે જે દેશનો અવાજના સંસદમાં જઈને એમ કે
કે ટીઆરપી મોડમાં થયેલા લોકોને ન્યાય ક્યારે મળશે, એ હરણીકાંડમાં થયેલા લોકોને ન્યાય ક્યારે મળશે, તક્ષશિલામાં લોકોને મરેલાને ન્યાય ક્યારે મળશે, 17 થી વધુ વગર પેપર ફૂટ્યાનો ન્યાય ક્યારે મળશે. એક વખત પણ સંસદમાં છેલ્લા 30 વર્ષમાં આ પ્રકારના મુદ્દાની ચર્ચા આ 26 ચૂંટેલા લોકોએ ત્યાં કરી નથી. એટલા જ માટે લોકોના અવાજને રજૂ કરવાના પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે અને જનસમર્થન આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળ્યા છે. અને એના જ કારણે ઓવર કોન્ફિડન્સ હતો 26 માંથી 26 જીતવાનો, ડિપોઝિટ ગુમાવવાનો, એવો જ ઓવર કોન્ફિડન્સ તમારા નેતાને આવી ગયો છે. પહેલા તો લોકસભામાં કહ્યું નહીં, સમજો તમે જે પ્રકારનું પરફોર્મન્સ જે કહેવામાં આવતું કે હેટ્રિક લાગશે, એ હેટ્રિકને રોકવા માટે કોંગ્રેસના બબ્બરશેર કાર્યકર્તાઓએ મહેનત કરી છે. અને ગુજરાતની 6 કરોડની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે કે આ જે મહિલા છે એ ગુજરાતનું નેતૃત્વ કરે અને આગામી દિવસોમાં એ બનાસકાંઠા થઈને ગુજરાતના તમારો ઓવર કોન્ફિડન્સ છે કે પછી તમારી તૈયારી છે હિરેન બેંકર? તૈયારી સાથે, આમાં કોઈ પ્રકારની ઓવર કોન્ફિડન્સની વાત નથી. આ સંપૂર્ણપણે આત્મવિશ્વાસની વાત છે. અને ગુજરાતના અને દેશના લોકોએ ઇન્ડિયા ગઠબંધન પર આપેલા વિશ્વાસને, જનસમર્થન આશીર્વાદને નો આ અવાજ જે છે અત્યારે હાલમાં સંસદમાં પણ ગુંજી રહ્યો છે. અને તમે ગઈકાલે પણ જોયું કે 50 લાખથી વધુ લોકોએ ટ્વીટ કરીને આ સમર્થન રાહુલ ગાંધીને પણ આપ્યું છે. શૈલેષભાઈ, ગુજરાતના નેતાઓ હજી ક્યાંય ખખડીને નથી બોલતા કે અમારી સરકાર આવશે, પણ લોકસભામાં રાહુલ ગાંધી એક સીટનું અહીં ગાબડું પાડી લેતા હવે એમ કહે છે કે આવનારી સરકાર એ એનડીએની ને કોંગ્રેસની સરકાર, ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની સરકાર એ ગુજરાતમાં બનવા જઈ રહી છે. ઓવર કોન્ફિડન્સ કે પછી હવે એમને લાગે છે કે હવે અમે ભાજપ સામે જીતી શકીશું? કિશનભાઈ, મને એ સમજાતું નથી કે રાહુલ ગાંધીજી આવું કેમ બોલી રહ્યા છે. ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, ક્યારે અટકવું, ક્યારે પાછું વળી જવું, એને ખબર જ નથી પડતી. પહેલા એક વખત ઓબીસી સમાજ ને મોદી સમાજ વિશે પણ બોલ્યા હતા, પછી એમ પણ કહ્યું એમાં તો એમનું સંસદ પદ ગયું હતું પાછું આવી ગયું. હા, એટલે કહેવાનો મતલબ પેલા કોંગ્રેસના નેતા એવું પણ બોલ્યા છે કે રામ છે એ તો કાલ્પનિક છે, રામ સેતુ જેવું કઈ છે નહીં. એટલે આવી બધી જ બાબતો બોલ્યા છે, એ પણ ખબર છે. કારણ કે આખો ઘાણો જ દાજી ગયો. એમાં હિરેનભાઈનો વાંક નથી, ઉપરથી જ એમાં કુવામાં જ નથી તો અવેડામાં ક્યાંથી? એક વસ્તુ હવે ગઈકાલે અયોધ્યાના સંસદને બાજુમાં લઈને બેઠા હતા લોકસભામાં. કિશનભાઈ, હું એ જ કહું છું. એટલે તમે ભગવાન રામ ઉપર આવ્યા એટલે મેં વાત કરી. કોંગ્રેસના રાહુલ ગાંધીજી વિપક્ષના નેતા છે, તો નવી નવી વહુ હોય એ લાંબો ઘૂંઘટો ટાણે એમ નવા વિપક્ષના નેતા થઈ ગયા છે. તો કઈક બોલવું હોય ને કઈક બીજું બોલાય જાય એવું થાય છે. પણ માફી માંગવાની તો આ લોકોને ટેવ જ નથી. અને એ ગાંધી પરિવાર કહે છે ઘણી વખત આ લોકો, પણ ગાંધી પરિવાર છે ના ભાઈ, ફિરોજ ગાંધી પરિવાર છે, મહાત્મા ગાંધી પરિવાર નથી. ચોરેલી ગાંધી અટકના આ લોકો છે. એક વાત. બીજી વાત કે જે પ્રકારે રાહુલ ગાંધીજીનું ત્યાં ચોરી, એના ઉપર આ લોકો જે હિરેનભાઈ એ છે એ ચીના ચોરી કરે છે. અને 99 બેઠક એને કેવું 3નો આંકડો કહેવાય ને, એ પણ નથી આવતો. અને પાછા એમ કે અમે તો ગુજરાતમાં આમ કરીશું. એટલે ભાઈ, રાહુલ ગાંધીજીને ખબર જ નથી ગુજરાતની સ્થિતિ, કે ગુજરાતમાં 2 વખત 26 માંથી 26 બેઠક આવેલી છે. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને જે પ્રકારની સુખાકારી જે છે અને મહિલાઓ માટે સલામતી, સુખાકારી અને જે પ્રકારનું શાંતિમય વાતાવરણ છે એવું અન્ય રાજ્યમાં છે નહીં. એ એમને ખબર નથી. માત્ર ને માત્ર વાહિયાત વાત કરે છે. ગુજરાતમાં કોંગ્રેસ છે જ નહીં અને ગઠબંધન પણ છે નહીં. ગુજરાતમાં કોની સાથે ભાઈ ગઠબંધન? લોકસભામાં આમ આદમી પાર્ટી સાથે એમનું ગઠબંધન ખરું, પણ વિધાનસભામાં ક્યાંય જગદીશભાઈ, આમાં પેલી જે કહેવત છે કે આંગળી દેતા પોચો પકડાઈ ગયો. હવે રાહુલ ગાંધી કહે છે કે હવે તો આખી ગુજરાતની સરકાર અમારે જોઈએ છે. અરે એ તો મુંગેરી લાલ કે હસીન સપનો જોવાનો બધાને અધિકાર છે. જોયા કરો ને જગદીશભાઈ ને તો આપણે સાંભળી લઈએ. નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન. આમાં સપનાઓમાં ડાયરો ને આપણે જગદીશભાઈને સાંભળીએ. જગદીશભાઈ, તમે જરા પ્રકાશ પાડો. જુઓ ભાઈ, એવું છે કે સપના જોવાનો ભલે અધિકાર છે, પણ હાવ સપનું પણ નથી, પ્રાગડ વાહાનું એટલે કે હવારનું સપનું સાચું પડતું હોય છે. અત્યારે જે સ્થિતિ ગુજરાતમાં છે એ શું છે? તમે રાજકોટમાં આવો, અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, મોરબીમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, તમને ખ્યાલ આવે કે પ્રજામાં, શૈલેષભાઈ માફ કરે પણ જે વાસ્તવિકતા છે હું કહું છું એને બાયસ તરીકે ન લે, બલકે એક સલાહ તરીકે લે. 3 દશકાથી ગુજરાતમાં અવિચળ રાજ્ય છે ભારતીય જનતા પાર્ટીનું, અને એમ બરકરાર છે, એમાં કોઈ શંકા નથી. આટલી ટ્રીમન્ડસ જેને કહી શકાય એવી વિપદા વચ્ચે પણ તમે ત્રીજી વખત 26 માંથી 25 બેઠક જીતી ગયા. પરંતુ
જે ડાયલોગ તમારે રિટર્ન ગિફ્ટ જે આપવી જોઈએ પ્રજાને, તમારા તરફથી જે ઉત્તર ઋણ ચૂકવવાની જે વાત છે, ઋણ અદા કરવાનું, એમાં ભારતીય જનતા પાર્ટી ઊણી ઉતરી છે, એમાં કોઈ સંશય નથી. એ ગમે તેમ કે હવે આ બીજી બધી જવા દો, ગાંધી અટેક જે છે એ ઉછીની છે કે ફલાણું, એ બધા મુદ્દા પ્રજાને કાંઈ લેવા દે. પ્રજાને એટલી ખબર પડે છે કે 3 દશકામાં ગુજરાત મોડલનું તમે વાત કરો છો, એસટી બસમાં એક પાવલું ટિકિટનો ઘટ્યો નથી. અમારા જીઈબીના એટલે લાઇટ બિલમાં 50 પૈસા તમે ક્યારેય ઓછા કર્યા નથી. અત્યારે અમારી હોસ્પિટલો જેટલી છે, ડોક્ટર ને પેરામેડિકલ સ્ટાફ નથી તો જવા દે, એમાં કૂતરાય રખડે છે, આપણે બધા જાણીએ છીએ. તમારે ત્યાં મોંઘવારી, અત્યારે શૈક્ષણિક માફિયાઓ છે એ કાબુબાર છે, સરકારના કહેવામાં નથી. અને રહી વાત તમને જે આખી વાત જે 6 કે 7 જેટલી કરુણાંતિકાઓ જે બની છે, સુરતના તક્ષશિલા કાંડથી હરણી કાંડ, વડોદરાથી અમદાવાદ ને કાંકરિયાનો તળાવથી માંડીને રાજકોટનો ટીઆરપી કાંડ ને મોરબીનો ઝૂલનો પુલનો કાંડથી માંડીને અહીંયા જે કોવિડ હોસ્પિટલ, આ બધી જ કરુણાંતિકાઓમાં જેના મરી ગયા છે જે લોકો, એના પ્રત્યે જે સહાનુભૂતિ કમસે કમ તમારે દર્શાવવી જોઈએ છે, એમાં પણ સરકાર ઊણી ઉતરી છે. એટલે અત્યારે તમને કહું છું, તમને તમામ ગુજરાતની 6.5 કરોડની જનતાના મન મસ્તિષ્કને જો તમે તપાસો તો લોકો સ્વાભાવિક જ જલન માત્રીની ભાષામાં કહે છે કે આઠે પહોર ગરીબો પર બેસુમાર કેમ પડતી રહે છે આફતો, પરવરદિગાર કેમ, અરે ઈમાન વેચનારા રહે છે આરામથી બધા અને ખાતો રહે છે ઠોકરો, આ ઈમાનદાર કેમ. આ જે સ્થિતિ છે કિશનભાઈ, દીક્ષિતભાઈ, એ સમૂચા ગુજરાતની છે. એને આ લોકોએ બિલકુલ સલાહની રીતે કે રેડ એલર્ટ તરીકે લેવી રહી. બાકી તમારી પાસે બહુમતી ચોક્કસ છે, એમાં કોઈ શંકા નથી. એમ તો પૈસા દાઉદ પાસે છે, પણ એને દીપચંદ ગારડી ન કહેવાય, લક્ષ્મીપતિ ન કહેવાય. એનો તો જેથી ભાંડો ફૂટે એટલી વાર છે. એટલે તમારી પાસે બહુમતી છે એનો અર્થ એ નથી કે તમે ગમે તેમ વ્યવહાર કરો. પ્રજામાં તમારી જે ઇમેજ હતી એ થોડી ઘટી છે. એ રેડ તમારે કરે છે. રાહુલ ગાંધીનો પણ ઓવર કોન્ફિડન્સ, માંડ એક બેઠક જીતા અને એમાં પણ સરકાર બનાવવાનો 27માં દાવો કરી દીધો. પરંતુ સંસદમાં સંબોધન બાદ રાહુલ ગાંધીએ જીતની વાત દોહરાવી. જગદીશભાઈ, આવું છું તમારી પાસે. અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જે ઘર્ષણ થયું, બંને પક્ષના કાર્યકર્તાઓએ જે ગુંડાગર્દી કરી, તેમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ગુજરાતમાં થયેલા હુમલા મારી વાતને મજબૂત સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ કહ્યું, ટ્વીટ કરીને ટ્વીટમાં કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન છે તે ગુજરાતમાં જીતશે, તે વાત દોહરાવી. બિલકુલ. અને ભાજપ સરકારને ગુજરાતની જનતા એ પાઠ ભણાવશે. ભાજપ હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને નથી જાણતો. રાહુલ ગાંધીનું ગુજરાતમાં જીત અંગેનું નિવેદન એ ચર્ચામાં છે. ગુજરાતને લઈને રાહુલના દાવાથી રાજકીય પંડિતોમાં પણ ચર્ચાઓ જાગી છે. તો જગદીશભાઈ, સવાલ આ જ હતો કે રાહુલ ગાંધીને પણ માંડ એક સીટ જીતાનો ઓવર કોન્ફિડન્સ આવી ગયો. જુઓ, એક સીટ આવીને આપણે એને ઓવર કોન્ફિડન્સ કહીએ છીએ, પરંતુ 2 ટર્મથી જે કેન્દ્રમાં સત્તા ઉપર હતા ને નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ સુધીના લોકોએ શું કીધું હતું, અબ કી બાર 400 પાર. તો આપણે એને કેમ ઓવર કોન્ફિડન્સ નથી કહેતા? બિલકુલ જનતાનું મન તમારે, હા, એટલે હું આપને કહું છું સાહેબ, બધી બેલેન્સ કરવું જોઈએ. જે વાસ્તવિકતા છે એ તો આ છે. અને હવે જનતા પેલા જેવી રહી નથી. એકાઉન્ટેબિલિટી એટલે કે તમારી જવાબદેહી હવે તમને સમાજ માગે છે કે અમારા મતનું મૂલ્ય અમને સમજાઈ ગયું છે. અમને એટલે જનતાને મતનું મૂલ્ય સમજાઈ ગયું છે અને તમે હવે અમને ભોળવીને કે કોઈ પણ પ્રકારે ભ્રમણામાં રાખીને મત લઈ જાવ એ વાતના દાળિયા. અને માની લો કે તમે લઈ ગયા એક વખત, જેમ ભૂતકાળમાં લઈ જતા હતા તેમ, તો હવે તમે સુખ ચેનથી સત્તા ભોગવી શકો એ વાત પણ હવે જૂની છે, તમારે ભૂલી જવી રહી. હવે લોકો એકાઉન્ટેબિલિટી માગે છે. અમારા મતનો હિસાબ આપો, તમે શું શું કર્યું છે એમ, સાચું ખોટું, એક મકાન તો આપો ને ધૂળ જેવું ધાન તો આપો, હાવ જૂઠું શું કામ બોલો, એકાદ હાચી જબાન તો આપો, એવું હવે લોકો પૂછશે, હવે લોકો કહેશે. હવે સહન કરવાની વાત પૂરી થઈ ગઈ છે. એટલે તમામ લોકોએ કહું છું, ભારતીય જનતા પાર્ટીએ એનું અજરા અમર શાસન રહ્યું, કોઈ વાંધો નથી, પણ એને આમાંથી શીખ લેવાની જરૂર છે. કોંગ્રેસનો ઓવર કોન્ફિડન્સ છે કે એ જવા દો, માની લો જીતે કે હારે, પણ જનતાના મગજમાં શું કામ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ થવા જઈ રહ્યું છે,
શું કામ અત્યારે રાજકોટમાં ટીઆરપી કાંડ થયું છે, શું કામ ભારતીય જનતા પાર્ટીના લોકો મોઢું સતાડતા ફરે છે, શું કામ લોકો વચ્ચે જઈ નથી શકતા, શું કામ ભારતીય જનતા પાર્ટીનું હબ ગણાતું હોવા છતાં એક જિગ્નેશ મેવાણી આવે છે, એલાન કરે છે બંધનું, રાજકોટ સ્વયંભૂ બંધ રહે છે, જડબે સલાક બંધ રહે છે. એ તમારા માટે એલર્ટ છે કે તમે સમજી લો લોકોનું માઇન્ડ ટ્રાન્સફર થઈ રહ્યું છે, લોકો સમજી ગયા છે કે ભાઈ તમારી કહેવાતી અસહિષ્ણુતા જે છે એ હવે બરદાસ્તે કાબિલ નથી. અમે તમારી જે કઈ અમાનવીયતા છે એનો હિસાબ લેવા માંગીએ છીએ, સમય આવે બધું કહી દેશે. એટલે ભાઈ રાહુલ કે એ જુદી ઘટના છે, ભારતીય જનતા પાર્ટીએ કમસે કમ એલર્ટ તો થઈ જવું ઘટે. બિલકુલ કિશનભાઈ, હિરેનભાઈ શું કહેશો? ઘટના અલગ અલગ છે, પણ જે રીતે 27 હજી તો લોકસભા ચૂંટણી પૂરી નથી તે તૈયારીઓ, મારે ગઈકાલની ગુંડાગર્દી પર જવું છે. ગઈકાલની ગુંડાગર્દી એક રાજકીય પક્ષી કોંગ્રેસ હોય કે ભાજપ, હું બંને સાઈડથી કહું છું કે બંને પક્ષના કાર્યકર્તાઓએ ગુંડાગર્દી કરી હતી. આ કેટલી છાજે આ સેવાના માધ્યમમાં ગુંડાગર્દી કે આ પથ્થર લાઠીઓ આ શોભે છે? કિશનભાઈ, તમે- આમાં તમારી ક્યાં સેવા હતી? પોલીસની ધૂળ કાઢી નાખી આમી. કિશનભાઈ અને દીક્ષિતભાઈ બંને કોંગ્રેસના વિરોધ પક્ષો અને વિરોધ કાર્યક્રમોને ઘણા બધા તમે કવર કર્યા છે, ગ્રાસરૂટ પર જઈને કવર કર્યા છે. 30 વર્ષના કોંગ્રેસના વિપક્ષ તરીકેના ઇતિહાસમાં અમે ઘણા બધા તાળાબંધીના કાર્યક્રમો આપ્યા, આક્રોશના કાર્યક્રમો આપ્યા, વિધાનસભા ઘેરાવના કાર્યક્રમો આપ્યા, પણ આ પ્રકારની નિમ્ન સ્તરનું કામગીરી જે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા ગઈકાલે કરવામાં આવી એ ગુજરાતની રાજકીય ઇતિહાસમાં કલંકરૂપ ઘટના એ ભાજપના નામે જાય છે. એટલા માટે કે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે અમે ત્યાં આવીએ છીએ અને પછી પણ દૂરથી એમના વિઝ્યુઅલ મેં ત્યાં હાજર હતો, મેં જોયા છે, ત્યાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની તો વાત દૂરની રહી, ત્યાંથી ટોળું ધસમસતું આવી રહ્યું છે અને એ પછી પણ પોલીસ ત્યાં જે એમની કામગીરી કરવી જોઈએ, લો એન્ડ ઓર્ડરનું ત્યાં સંપૂર્ણપણે ફેલ્યુર હોય એ પ્રકારના દ્રશ્યો મેં ત્યાં જોયા છે. અમે વિપક્ષ તરીકે અમને જ્યારે મેસેજ મળ્યા અમે ત્યાં પોલીસને પણ જાણ કરી, 100 નંબર પર પણ જાણ કરી અને કીધું છે કે ભાઈ ત્યાં આ પ્રકારે અમારા ત્યાં પણ કાર્યકર્તાઓની સંખ્યા છે, સામે આવી રીતે સરકાર બનશે ગુંડાગર્દી આ જ કરવા. વસ્તુ ન થવી જોઈએ એવી આવી રીતે સ્પષ્ટપણે થોડી કીધું. સરકાર બનશે. અને આ પ્રકારની અને જે ઘટનાઓ ગાંધીની- સંપૂર્ણપણે હું જે ગાંધીની વાત હિરેનભાઈ કરો છો, સંપૂર્ણપણે આ એ વખોડું ગાંધીએ છું. કરે એવું કહ્યું હતું કે તમે હું આ હજુ રીતે પણ કરો તમે છો, કહું છું, શોભનીય હું નથી. તમામ મારા નિવેદનોમાં મેં સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રકારની ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું. ગાંધી સરદારના ગુજરાતમાં જે અમારો જે મુખ્ય અમારો જે વિષય હતો, જે અમારો કહેવાનો ભાવાર્થ હતો કે આ હિન્દુ ધર્મમાં કદી પણ નફરતની વાત ના હોય, હિંસાની વાત ના હોય અને એ અસત્યની વાત ના હોય, એ વાત લઈને અમે આપણી આખી વાત કરી હતી. એના માટે જ વિરોધ પ્રદર્શન થયું છે. શૈલેષભાઈ, તમે વિદ્યાર્થીઓ માટે ટેટટાટના વિદ્યાર્થીઓ માટે પથ્થરો લઈને ગયા હોત ને તો મને ગમે. તમે અગ્નિકાંડ માટે અધિકારીઓની જે સાગઠિયા જેવા પાસે કરોડો રૂપિયાની જમીન નીકળી, કરોડો રૂપિયાના દાગીના નીકળે એની પાછળ ગયા હોત ને ભ્રષ્ટાચાર તો માટે ગમે. ગયા હોત તો ગમે. પણ તમે સ્ટેટમેન્ટ માટે આ રીતે ગુંડાઓની જેમ હિરેનભાઈ આવું છું તમારી પાસે, હિરેનભાઈ આવું છું. તમારા superior નેતાઓ સામે પોલીસના આવી ગયા. એમાં તમે બે પક્ષ આવી ગયો તમે હિરેનભાઈ. આવી ગયા. ગઈકાલે બંને તમારા પક્ષની ભૂલ હતી. superior ને, તમારા સિનિયરોને ખુશ કરવા મીડિયામાં દેખાડવા ધંધા ગુંડાગર્દીના. શૈલેષભાઈ, જનતા માટે કેમ પથ્થર નથી પણ ઉપડતા? દીક્ષિતભાઈ, ગઈકાલની ઘટના જે બની છે એ વખોડવા લાયક ઘટના છે, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂર્વ મંજૂરીથી, ફરીથી કહું છું, પૂર્વ મંજૂરીથી રાહુલ ગાંધીજીએ સંસદ ફેંકવાની પૂર્વ ભવનમાં મંજૂરી નિવેદન હતી. જે આપ્યું કે જે લોકો પોતાને હિન્દુ કહેવડાવે છે એ હિંસક હોય છે, હિંસક હોય છે, હિંસક હોય છે અને એ પ્રકારની વાત કરી હતી, એનો રોષ હતો ને એ હિન્દુ સમાજમાં રોષ હતો. પરંતુ જે પ્રકારે પથ્થરબાજી થઈ છે, જે પ્રકારે પથ્થરમારો થયો છે, ભારતીય જનતા પાર્ટી પૂર્વ મંજૂરીથી ગઈ છે, પોલીસ ત્યાં ઉભેલી હતી અને એ રાજીવ ગાંધી ભવનથી એટલે દૂર મંજૂરી હતી, મળી ગઈ હતી? પરંતુ રાજીવ ગાંધી પોલીસે ભવન મંજૂરી આપી હતી? દીક્ષા, હા, પોલીસે મંજૂરી આપી હતી? આખા રાજ્યમાં નહીં, રાજીવ ગાંધી ભવનને કોઈ પથ્થરમારાની મંજૂરી કે એવી નહોતી, સૂત્રોચ્ચાર કરતા હતા અને રાહુલ ગાંધીજીના, ભાઈ તમારી વચ્ચે હું બોલ્યો નથી, રાહુલ ગાંધીજીના નિવેદનને વખોડવા માટે ગયા હતા, ત્યારે કોંગ્રેસના 150 થી 200 જેટલા કાર્યકર્તાઓ પથ્થરો અને હાથમાં દંડાઓ અને જેને કહેવાય ને શીશા, જે તૂટેલી બોટલો લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ દળને પણ ઇન્જર્ડ કર્યા છે, પોલીસમેનને પણ ઘાયલ કર્યા છે. પોલીસને બચાવવા પણ કોઈ કોંગ્રેસના કાર્યકર્તા આવ્યા નહોતા અને જે પ્રકારે કોંગ્રેસ અરે એ સારી વાત થોડી છે, તમે બે આના ઉપર ઝઘડો છો. શૈલેષભાઈ, શરમમાં તમારે બહુ શરમ અનુભવવી જોઈએ. શૈલેષભાઈ, તમારે શરમ અનુભવવી જોઈએ, કારણ કે તમારા પક્ષના પણ હતા ત્યાં. અને તમારે શરમ કરો છો કે સાહેબ આમાં ઝઘડવાનો વિષય નથી.
નથી આ દ્રશ્યો ફૂલમાં બતાવો. આ બતાવો દ્રશ્યો ફૂલમાં. બંને તમારી દ્રશ્યો સહમતિની અપેક્ષા રાખે ભાઈ જનતા. અરે ચૂપ થઈ જાઓ. નહીં ચૂપ થઈ જાઓ તમે ભાઈ. આ વાત કદી ના ચાલે. પ્રજા માટે બોલજો આવું. આ દ્રશ્યો જોઈ લો. આ બંને પક્ષના કોંગ્રેસ આ શીખવાડશે જનતાને. આ બંને પક્ષના કાર્યકર્તાના દ્રશ્યો. વાત ક્યારેય સ્વીકાર્ય નથી ભાઈ. જનતા માટે બોલો. ગુજરાતની જનતાને કામ થાય એના માટે બોલો ભાઈ. કોંગ્રેસ કાર્યાલયથી પથ્થરો કાઢ્યા, દંડાઓ કાઢ્યા, તૂટેલી બોટલો કાઢી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૂર્વ આયોજિત કાવતરું, એટલે કે એને ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી બધા જ કાર્યાલયો ઉપર વિરોધ પ્રદર્શન કરવા જાય છે, તો એને જ્યાં હોય, હજુ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનથી દૂર હતા ત્યાં પથ્થરો ફેંકા. અને હું ત્યાં સુધી કહું છું કે અમારા કાર્યકર્તાઓની સાથે પોલીસમેનને પણ ટાંકા આવ્યા છે, અમારા કાર્યકર્તાઓને 7 ટાંકા આવ્યા છે. અને કોંગ્રેસે શું કરવા આ કામ કરવા જોઈએ? આપણે શું કરવા પથ્થરમારા કરવા જોઈએ? આવું કરવાથી મત થોડા મળશે. કિશન કિશનભાઈ એટલે પથ્થરમારો કરીને રોષ સાબિત કરવાનો હતો. કૈલાસભાઈ પથ્થરમારો કરવાનો હતો. પથ્થરમારો કરવાનો હતો. પથ્થરમારો કરીને રોષ સાબિત કરવાનો હતો તમારો. સૂત્રોચ્ચાર કરવા ગયા છે. પણ જગદીશભાઈ, હિરેનભાઈ આવું છું તમારી પાસે. જગદીશભાઈ, આ મુદ્દે જગદીશભાઈ આ મુદ્દે ડિબેટ કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓએ જગદીશભાઈ અભ્યાસ વગરની વાત છે, અભ્યાસ વગરની વાત છે. તમે અભ્યાસ સાથે ત્યાં ગયા હતા. તમે અભ્યાસ સાથે એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસે મારવા માટે ગયા હતા. નથી. પથ્થરમારો તમે અભ્યાસ સાથે કર્યો હતો. હિરેનભાઈ, તમે અભ્યાસ સાથે પથ્થરમારો કર્યો હતો. શરમ કરો, શરમ. વાતો નહીં કરવાની. બીજી વાત કરું તમને હું. આમ તો આડા દિવસે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય કાગડા ઉડતા હોય છે. આજે કેમ 200 જણ હતા? આજે કેમ 200? ગઈકાલે કેમ 200 જણ હતા? 200 જણ કેમ હતા? હિન્દુ ધર્મમાં અને વિધર્મી લોકો કેમ હતા? ભાઈ જગદીશભાઈને સાંભળવા છે. તમારે જગદીશભાઈને સાંભળવા છે. પથ્થર લઈને અરે ફેંકે. ભાઈ મુદ્દો અનેક છે યાર. એક ટાંકો મુદ્દો છે, અગ્નિકાંડનો મુદ્દો છે. એના પર કેમ લાકડીઓ ના પડી? વાત એ છે કે તમે તમારા નેતાઓને ખુશ કરવા ગયા. સુપીરિયરોને ખુશ કરવા પથ્થર લાકડીઓ બધું ઉપાડવું છે. જનતાના મુદ્દા માટે કઈ નહીં. પ્લીઝ જગદીશભાઈને સાંભળો. હિરેનભાઈ, શૈલેષભાઈ, શૈલેષભાઈ ના કરવા પડે. તમે આપણે સાંભળો. જગદીશભાઈને સાંભળો. જુઓ દીક્ષિતભાઈ, કિશનભાઈ, પોચું હોય ત્યાં આ લોકોને આંગળી કરવાની ટેવ છે. નુપુર શર્મા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્મા, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, એના મુખ્ય પ્રવક્તા, એણે કુરાનની આયાતો ટાંકીને જે કેટલીક વાતો કરી હતી, 1.5-2 વર્ષ સુધી એણે ગુપ્તવાસમાં રહેવું પડ્યું, વનવાસમાં, અંડરગ્રાઉન્ડ. કોણે ત્યાં પથ્થરમારો કર્યો? એક પણ ભારતીય જનતા પાર્ટી વાળાને બતાવો કે જેણે નુપુર શર્માની વિરુદ્ધની વાત કરીને એને મારી કાપી નાખવાના ફતવા બહાર પડ્યા. કોની ત્રેવડ હતી ભારતીય જનતા પાર્ટી ત્યાં જઈને પથ્થરમારો કરી આવે? હવે એ દૂરની વાત જવા દો, આપણા પડોશી રાજ્યની વાત કરું છું, ગુજરાતની. ગુજરાતની પાસે રાજસ્થાન, દરજીભાઈ, તમે જાણો છો એનું ગળું કાપી નાખવામાં આવ્યું, ખાલી કેવળ ને કેવળ એને અલ્લાહની વિરુદ્ધમાં બોલ્યો હોવાની શંકાના આધારે ગળું કાપી નાખવામાં આવ્યું. એટલું જ નહીં, જેણે એના ગળું કાપી સરસે કલમ જુદા એ જે કરી દીધું, એને વિડીયો ઉતારીને કીધું કે અમે અમારું કામ કરી નાખ્યું ને પાછા આનંદ મંગલથી. કયા ભારતીય જનતા પાર્ટીએ ન્યા પથ્થરમારો કર્યો? તો આ તો રાહુલ ગાંધી એક વાક્ય બોલ્યા અને તમારું જીસમાં આખું સળગી ગયું હોય તો ન્યા તો બંને ઓલી કરતો નુપુર શર્માને 2 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો અને અહીંયા તો દરજીભાઈએ તો જીવથી એનો હાથ ધોઈ નાખવા પડ્યા. ત્યારે તમારું હિન્દુત્વ ક્યાં ગયું હતું? એટલે વાત તો પોલિટિકલી જે આખી છે અને આને ચૂમ્યું છે શું? અમદાવાદમાં તમે વિચાર કરો કે અમદાવાદમાં જેટલા પથ્થરબાજી કરવા ગયા કે વિરોધ કરવા ગયા, 2 ઘડી સમજી લો ભારતીય જનતા પાર્ટીના લોકો, તો એ 150-1500 કે 200-500 જણા હતા. એટલા જ હિન્દુ છે. આખું અમદાવાદ છે વિધર્મી છે. કેમ અમદાવાદ ઉમટી ન પડ્યું? બધાને ખબર છે આ પોલિટિકલી ગેમ છે, એમાં કઈ પડ્યા જેવું નથી. રાહુલ ગાંધી ક્યાં શંકરાચાર્ય છે કે ઈ કે એમ થઈ જાય? ઈ તો ગમે ઈ કે યાર, એનું તો ઈ તો બોલે એટલે શું થઈ ગયું?
તમારે સમજવું જોઈએ તમારા ધર્મ વિશે કોણ લેવલના માણસ વાત કરે ને તો સમજી શકાય. રજનીકાંતની અભિનય સારો છે, અમિતાભ બચ્ચન કે તો સારું લાગે, આશા મંગેશકર કે ઉષા મંગેશકર બોલે, લતા મંગેશકર કે સારું લાગે, સહેવાગ સારું રમે છે કે નહીં, તેંડુલકર કે સારું લાગે. હું એમ કહું કે ફલાણો ભાઈ આમ છે, મારું આવે હું એમ ભાઈ રાહુલ ગાંધીનું જ્ઞાન કેટલું વાત કેટલું, એ ધર્મ વિશે વાત કરે તો એનું શું કામ તમારે નોંધ લેવી જોઈએ. પરંતુ તમારે નોંધ શું છે, એક જ વાક્ય નડ્યું છે આ લોકોને. એને જે એમ કીધું કે હમ ગુજરાત ભી જીતેંગે, બસ આ પરિસ્થિતિ નડી છે એટલે ઉમટ્યા છે. કાં આખું અમદાવાદ ઉમટી ન પડ્યું? ધેટ્સ યુ આર. એટલે વાત એ જ છે ને, આવા છીછરાપણું કરવાની જરૂર નથી. આવું છીછરાપણું કરવાની જરૂર નથી. પ્રજામાં તમારા હૃદયમાં પ્રજાનું જો પ્રજાના હૃદયમાં તમારું સ્થાન હોય તો દુનિયાની કોઈ વસ્તુ જેમ સનાતન ધર્મને હજારો વર્ષથી વિધર્મીઓ બાકાયદા કત્લેઆમ કરતા રહ્યા છતાંય સનાતન ધર્મ આજની તારીખે અણનમ છે, એમ કોઈના કહેવાથી ક્યાં કશું થવાનું. તમારા પથ્થરબાજી કરવાની જરૂર શું છે? એનો અર્થ એમ છે કે તમારી પાસે સંવાદ ખૂટી ગયો એટલે તમે સંઘર્ષના માર્ગ પકડો છો, તમારી પાસે સંવાદ તર્ક ખૂટી ગયા એટલે તમે વિવાદ ઉપર આવી ગયા છો. આ શોભાયમાન થતું નથી. ખાસ કરીને સત્તાધારી પક્ષની ભગીની સંસ્થાઓએ તો વિશેષ કરીને આંબામાં ફળ આવે, આંબો ઝૂકે છે, ક્યારે ઊંચો તાળિયાની જેમ ઊંચો નથી થઈ જતો. શાસક પક્ષે હંમેશા ધીર ગંભીરતાથી વાત કરવી જોઈએ. રાહુલ ગાંધી આટલું બોલે છે, નરેન્દ્ર મોદી પણ બુદ્ધિપૂર્વક તમે જુઓ ડિફેન્સ પરિસ્થિતિમાં છે ને, જેને આપણે આક્રમક શૈલીમાં જાણીતા છીએ જોવા, અત્યારે તમે જુઓ નિસ્તેજ ચહેરો હોય એમ અને ડિફેન્સની પરિસ્થિતિમાં બોલી રહ્યા છે અને ઉહાપો કરી રહ્યા છે. શાસક પક્ષે સમજવું જોઈએ કે શાંતિથી અને સંવાદથી જે વાત આપણે પ્રજાને કહી શકીએ એ વિવાદથી કે તકરારથી થઈ શકતી નથી. એટલે આ જે કાંઈ અત્યારે ચાલે છે એ ગોળાબાજી જે ચાલે છે એ પોલિટિકલી છે, એને ધર્મને કાંઈ લાગે વળગે નહીં. રાહુલ ગાંધીના કહેવાથી નથી ધર્મ મટી જવાનો કે નથી નરેન્દ્ર મોદીના કારણે ધર્મ ટકી જવાનો. સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મના અનુયાયી જે તમે ને હું આપણે હિન્દુ લોકો જે એને કારણે ટકવાનો છે. હિન્દુ ધર્મમાં લોકો શૈલેષભાઈ પાસે શૈલેષભાઈ, ક્યારના વિચારો? શૈલેષભાઈ મારો સવાલ પહેલા સાંભળી લો, જગદીશભાઈ જવાબ પછી આપજો. રાજકોટનો અગ્નિકાંડ બન્યો ત્યારે આ રીતે બધી જગ્યાએ વિરોધ કરવા ગયા હતા. ટેટ ટાટના વિદ્યાર્થીઓને આજે ભરતીની જાહેરાત છે અત્યાર સુધી વિદ્યાર્થીઓ ખસેડાતા હતા, વિરોધ કરવા ગયા હતા. અને જગદીશભાઈ કહ્યું કે રાહુલ ગાંધીનો એક મુદ્દો છે તો ગુજરાતમાં કે દેશમાં બીજા મુદ્દા જ નથી. નાના ડિબેટોમાંથી ભાગી જાય છે. એક મિનિટ જવાબ આપો પેલા. હવે દીક્ષિતભાઈ, અમે ટેટ ટાટ માટે આજે ભરતી પણ જાહેર કરી છે, એ પણ આપે કહ્યું, ખૂબ અભિનંદન છે. અમે એટલી બધી રોજગારી આપી છે, લાખો લોકોને વિદ્યુત સહાયક, વિદ્યા સહાયકમાં પણ લીધા છે. બે વાત, અને અગ્નિકાંડ બાબતે જે દોષિતો છે એને સજા કરવાની તમારા ચેનલ ઉપર હું જોઉં છું કે દોષિતો જે એક પછી એક જેલના સળિયાની પાછળ છે અને સરકારનું કામ કરી રહી છે અને એમાંથી એકેને છોડવામાં નહીં આવે. પણ હમણાં જગદીશભાઈ કહેતા હતા કે રાહુલ ગાંધી આમ હિન્દુત્વ વિશે આમ, અરે જગદીશભાઈ તમને ફેર ન પડે તો કાંઈ નહીં, અને કોઈ હિન્દુના સંગઠન છે અથવા તો હિન્દુત્વ ઉપર કોઈ બોલે છે, કોઈને તકલીફ થાય છે તો એમાં તમારી સલાહની જરૂર નથી, તમારે સલાહ આપવાની જરૂર નથી. હિન્દુને તકલીફ થશે એટલે ગુજરાતનો હિન્દુ નહીં, ભારતનો હિન્દુ નહીં, વિશ્વનો હિન્દુ આવી પડશે ને એનો રોષ પ્રગટ કરશે. અમે કહીએ છીએ કે રોષ પ્રગટ કરવાની પણ એક પદ્ધતિ હોય છે. અમે સંસદીય જે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીજીનો વિરોધ કરીએ છીએ. રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજીનો છોકરો છે એટલા માટે અમે વિરોધ નથી કરતા. સંવિધાનિક પદ ઉપર વિરાજમાન છે, વિપક્ષના નેતા છે. એટલે જગદીશભાઈ તમને ખબર ન હોય તો કહી દઉં કે વિપક્ષના નેતાનો અમને વિરોધ છે કે આવા વિપક્ષના નેતા આવા સંવિધાનિક પદ ઉપર ન હોઈ શકે એવો અમારો વિરોધ છે. બાકી તમે સલાહ સૂચન આપો છો એ કોંગ્રેસને આપો, બાકી હિન્દુના સંગઠનને નહીં આપો. ધર્મની વાત વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણીને વાત કરવાની એવી હોય એવું ના હોય. તમારું બોલો ને, તમારા રાહુલ ચાલીસા કરવાની જગ્યાએ તમે થોડી હનુમાન ચાલીસા કરો તો થોડી સમજણ પડશે તમને. બોલો, શબ્દોમાં કહેવામાં આવેલું કે જે લોકો હિન્દુ ધર્મમાં માનતા હોય, અહિંસામાં માને, એ સત્યમાં માને, પણ આ પ્રકારની કામગીરી અત્યારે પણ વૈચારિક તમે જે પણ હિંસા કરી રહ્યા છે, જે વ્યક્તિ ત્યાં એમની પોતાની વાત રજૂ કરી રહ્યા છે એને પણ તમે હિંસક વાત કરી રહ્યા છે. આ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીના ડીએનએ માં હિંસા છે.
નફરતની વાત છે. અમે હજુ પણ આટલા 30 વર્ષના અમારા વિપક્ષ તરીકે અમે કાલ એમની પથ્થર વાત ફેંકવામાં સાંભળીએ છીએ. એ ખબર જ છે. એમની વાત અમે આપણે સાંભળીએ છીએ. ચેનલમાં પણ જોયું જ્યારે પથ્થર ફેંકવામાં. જ્યારે પણ નફરતથી કોઈ કોઈને જીતી નથી શક્યું. મારી પાસે ટાઈમનો અભાવ છે. એક મિનિટ જ્યારે પણ એકાઉન્ટેબિલિટી વાત આવી, પેપર ફૂટે તો ડિબેટમાંથી ભાગી જાય, જ્યારે ભ્રષ્ટાચારી પકડાય ડિબેટમાંથી ભાગી જાય. હમણાં સાગર ટેટી વાત ડિબેટમાંથી ભાગી જશે. હમણાં તમે ડિબેટમાં હું બેસીશ, પૂછો બેસે કે નહીં? નહીં બેસે. જ્યારે પણ જવાબ આપવાની વાત આવતી હોય ત્યારે આ ભાગી તમે તો જાય. ડિબેટમાં આવવાથી જ બીવો છો. કાયરતા વૃત્તિ ધરાવતા આ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે. જ્યારે જવાબ આપવાની વાત આવે ત્યારે ભાગી જતું હોય છે. બિલકુલ. That means સચિવ વાત છેલ્લી પ્રતિક્રિયા આપી. છેલ્લી 30 સેકન્ડની પ્રતિક્રિયા. ડિબેટમાં બેસે. હું ચેલેન્જ આપું છું, પછી ડિબેટમાં બેસે. ભાઈ એ એમનો ને એમના રાજકીય પક્ષનો વિષય છે, એમને બોલવું કે ના બોલવું. જનતાને જવાબ આપે. જગદીશભાઈ ભાઈ પ્લીઝ જગદીશભાઈ આપની છેલ્લી પ્રતિક્રિયા 30 સેકન્ડ. સાહેબ એવી વાત છે, 100 વાતની એક વાત. દરેક સાણા માણસે દરેક બાબતોમાંથી કંઈક સારી વાત સ્વીકારવી જોઈએ. આને દરેકને રાજકીય એંગલથી જોવાથી તમારી વાત વરે પડતી નથી. જનતા શું માને છે એની નબ્જ જે પક્ષ બરાબર સમજી નહીં શકે એનું અધઃપતન નિશ્ચિત છે. પરમાર સાહેબ ભલે મને કે મારા જ્ઞાનની જરૂર નથી, ભાઈ મારી પાસે જ્ઞાન છે નહીં. હું તો તમને સત્તાર જે પ્રજા કહે છે એ વાત તમારા સુધી પહોંચાડવાના માધ્યમ બનું છું. ભગવાન કરે ને તમારા સુધી આ વાત સાચી પહોંચે. બાકી તમારે ન માનવું હોય તો ભગવાનની દયા, તમારી પાસે બહુ બહુમતી છે. આ વસ્તુ યોગ્ય નથી. તમારે હંમેશા શાલીનતાથી વાત કરવી ઘટે. આપણે જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર, શૈલેષભાઈ ખૂબ ખૂબ આભાર, હિરેન બેંકર ખૂબ ખૂબ આભાર. નફરતથી કોઈ આ દેશમાં ચાલ્યું નથી, એ ચાહે મુગલો હોય કે અંગ્રેજો હોય. નફરતથી આ દેશની અંદર કોઈ નથી ચાલ્યું. આ દેશને જીતવો હોય તો પ્રેમ જરૂરી છે, ધર્મ જરૂરી છે, આ દેશ તો મારો સંસ્કાર જરૂરી છે. સોને કી અને ચિડિયા તો જ છે. આ દેશને તમે સોને જીતી કી શકો. ચિડિયામાં તમે પથ્થરબાજી કરો, પથ્થરમારો કરો, અને જો તમે પથ્થરબાજી કરીને પથ્થરમારો કરીને તમારી રાજનીતિ ચમકાવવા માંગતા હોય તો માફ કરશો, જનતા આ દેશની તમને નહીં જનતા ચલાવે. તમને ક્યારેય નહીં સ્વીકારે. બિલકુલ. ચાહે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, આ પ્રેમનો દેશ છે. સોને કી ચિડિયા કહેવાતો આ દેશ છે. બિલકુલ. મુગલો પણ નથી ચાલ્યા, આ અંગ્રેજો પણ નથી નથી ચાલ્યા, ચાલ્યા. અને આ રાજકીય પક્ષો પણ આવા ધંધા કરશે તો નહીં ચાલે. સમાચારોમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.